નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સમાચાર નવસારીથી આવી રહ્યા છે। નવસારીના સરપોર ગામે વાતાવરણ તંગ થયું છે। આંતરજ્ઞાતીય લગ્ન કરતા ઘર્ષણ સર્જાયું। પ્રેમી જોડું પોલીસ સમક્ષ હાજર થતા ડખો થયો છે। બંને પક્ષને સમજાવવા જતા હુમલો કર્યો। ભાજપ તાલુકા પંચાયત પ્રમુખ મુકેશ પટેલ પર હુમલો કર્યો। આક્રોશિત ટોળામાં કેટલાકે સ્થિતિ બગાડવાનો પ્રયાસ કર્યો। પોલીસે ટોળા પર હળવો લાઠીચાર્જ કર્યો છે। યુવતીના ઘર બહાર લોકોના ટોળા ભેગા થયા। પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી બંદોબસ્ત ગોઠવ્યો। સરપોર ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। પોલીસે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે। નવસારીના સરપોર ગામે વાતાવરણ તંગ બની ગયું। આંતરજ્ઞાતીય લગ્ન કર્યા બાદ આ વાતાવરણ તંગ બન્યું છે। યુવતીના ઘરની બહાર લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા અને હુમલો પણ થયો। પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી બંદોબસ્ત ગોઠવ્યો છે। રાયોટિંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ પણ નોંધી છે। તો સરપોર ગામે આ વાતાવરણ તંગ બન્યું। આંતરજ્ઞાતીય લગ્ન કરતા ઘર્ષણ થયું હતું। પ્રેમી જોડું પોલીસ સમક્ષ હાજર થતા ઘર્ષણ થયું। બંને પક્ષને સમજાવવા જતા હુમલો કરવામાં આવ્યો। તો આક્રોશિત ટોળામાં કેટલાકે સ્થિતિ બગાડવાનો પ્રયત્ન કર્યો હતો। ખાસ તો મુકેશ પટેલ પર આ હુમલો થયો છે। ભાજપ તાલુકા પંચાયતના પ્રમુખ છે મુકેશ પટેલ, જેમના પર આક્રોશિત ટોળાએ હુમલો કર્યો। કેટલાકે સ્થિતિ બગાડવાનો પ્રયત્ન કર્યો। પોલીસે ટોળા સામે હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો। યુવતીના ઘરની બહાર લોકોના ટોળા એકત્રિત થયા। પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો। જે તસવીરો આવી રહી છે સરપોર ગામથી તે આપણે બતાવી રહ્યા છે કે હાલ અજંપાભરી શાંતિનો માહોલ છે। પોલીસે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે। પ્રેમી જોડું પોલીસ સમક્ષ હાજર થયું અને તે સમયે બંને પક્ષે સામસામે ઘર્ષણ થયું હતું। વધુ માહિતી સાથે નવસારીથી સંવાદદાતા ભાવિન પટેલ જોડાયા છે। ભાવિન, આ આખો મામલો શું હતો? પ્રેમી જોડું ક્યારે હાજર થયું અને શું હતો આખો વિવાદ? ચોક્કસથી પંકજ, સમગ્ર ઘટનાની વાત કરીએ તો ઘટના ગઈકાલે સાંજની ઘટના છે। ગઈકાલે સાંજે જે પ્રેમી યુગલ જે છે બંને આંતરજ્ઞાતીય સમાજના લોકો છે, જે યુવતી છે અને જે છોકરો છે બંને આંતરજ્ઞાતીય છે અને તે ગઈકાલે સાંજે પોલીસ સમક્ષ હાજર થયા હતા। અને હાજર થયા બાદ જ્યારે બંને છોકરા અને છોકરીના જે પરિવારજનો જે છે ત્યાં પોલીસ સ્ટેશન એ પણ હાજર થયા હતા અને જે સમજાવટ હતી છોકરીને કે ઘરે લઈ જવાની સમજાવટ કરી રહ્યું હતું પરિવાર, પરંતુ છોકરીએ જે યુવક છે યુવક સાથે જ જવાની જે જીદ પકડતા સમગ્ર જે મામલો છે એ મામલો ત્યાં પોલીસ સ્ટેશનમાં જ થોડો ગરમ થઈ ચૂક્યો હતો। અને ત્યારબાદ જે આગેવાનો જે છે એ આગેવાનો આમાં મધ્યસ્થી કરવા જતા મામલો ક્યાંક બિચક્યો હતો અને ત્યારબાદ જે સમગ્ર વિસ્તાર જે સરપોર છે, નવસારી જિલ્લાનું જે સરપોર ગામ છે, જે સરપોર ગામના જે યુવાનો સહિતના જે બંને સમાજના જે લોકો છે એ સમાજના વચ્ચે ઘર્ષણ થઈ જતા જે મામલો જે છે મોટો બિચકી ચૂક્યો હતો અને જે ક્યાંક સામસામી જે મારામારીના જે દ્રશ્યો હતા ત્યાં તે પણ સર્જ્યા હતા અને જેને લઈને ટોળાને જે છે ટોળું ધસી આવ્યું હતું અને ટોળાને કાબુમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો। પંકજ, એટલા માટે પોલીસે પણ લાઠીચાર્જ કરવો પડ્યો હતો કે જે ટોળું જે છે ટોળુંને વિખેરવું જરૂરી હતું અને પોલીસ સાથે પણ ક્યાંક આ ટોળાએ ઘર્ષણ કરવાનું શરૂ કરી દીધું હતું અને વધારે મામલો બીચકે ન એ માટે પોલીસે અગમચેતીના પગલાના ભાગરૂપે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી અને ત્યારબાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરીને વિસ્તારને શાંતિ જાળવવા માટે પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરીને રાયોટિંગનો ગુનો તેમજ વિવિધ કલમો રાખીને આ લોકોને વિખેરવાના જે પ્રયત્નો કર્યા હતા અને ત્યારબાદ જે સમગ્ર હાલ ઘટના જે છે નવસારીના જે સરપોર ગામ છે નવસારી જિલ્લાનું, ત્યાં હાલ શાંતિ છે, પરંતુ હજુ પણ કોઈક બનાવ ન બને એના માટે પોલીસ તમામ તકેદારીના હાલ પગલા લઈ રહી છે અને સમગ્ર વિસ્તારમાં હાલ પોલીસ બંદોબસ્ત પંકજ ગોઠવી દેવામાં આવ્યો છે। ભાવિન, આભાર સમગ્ર માહિતી આપવા માટે। વાત અરવલ્લીની। અરવલ્લીના શામળાજીમાં રુદરડી અને વેણપુરના ડુંગર ઉપર આગ લાગી। અલગ અલગ 3 સ્થળોએ ડુંગર ઉપર આગ લાગવાની ઘટના સામે આવી। 1 કિલોમીટર લાંબો વિસ્તાર આગની ઝપેટમાં આવી ગયો છે। વન વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો તેજ કરી દેવાયા છે।
આ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી। સામાન્ય રીતે હોળી આસપાસ ડૂબી ગયા હોવાનો બનાવ બન્યો। નારણપુરાના રહેવાસી 2 મહિલાઓ સહિત 5 વ્યક્તિઓ ધૂળેટીના પર્વની ઉજવણી માટે બહાર નીકળ્યા હતા। જોકે હર્ષદ નાયક નામનો યુવક કેનાલમાં હાથ પગ ધોવા માટે જતા તે લપસી ગયો અને ડૂબી ગયો, જેથી તેને બચાવવા માટે અન્ય 4 વ્યક્તિઓ પણ ગયા, જેઓ પણ ડૂબી ગયા। સમગ્ર ઘટનાની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા અને તમામ લોકોની શોધખોળ શરૂ કરી, જ્યારે સ્થાનિક તરવૈયાઓએ એક વ્યક્તિને બહાર કાઢી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો। જોકે સારવાર દરમિયાન યુવકનું મોત થયું। ફાયર બ્રિગેડના જવાનોએ મોડી રાત સુધી અન્ય 4 વ્યક્તિઓની શોધખોળ કરી, પરંતુ તેઓ મળી આવ્યા ન હતા। ડૂબી જનાર 5 વ્યક્તિ હર્ષદ નાયક, રેખા નાયક, ધનરાજસિંહ દરબાર અને પ્રેમ કથિરિયા અને મનીષાબેન નાયક નારણપુરા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પાંચ માણસો ટોટલ ડૂબેલ, એમાંથી એક માણસો આગળ પબ્લિકના માણસો એક ઉપર આવી ગયેલા એટલે એ કાઢી નાખેલ છે। એમાં આ ધૂળેટી રમીને એ લોકો નાહવા માટે કંઈક ત્યાં હતા, એમાં એક માણસ તણાઈને જતા એને બચાવવા માટે આ બધા પડી ગયેલ છે એવું જાણવા મળેલ હતું। અમદાવાદના રાચોડા કેનાલમાં 5 વ્યક્તિઓ ડૂબી ગયા હોવાના સમાચાર મળતા જ ફાયર બ્રિગેડની ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ 5 લોકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી। જોકે એક વ્યક્તિની ભાળ મળી હતી, પરંતુ અન્ય જે 4 વ્યક્તિ છે તેઓની ભાળ મળી આવી ન હતી। આ જે તમામ રહેવાસી છે તે નારણપુરાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું અને જે હોળી ધૂળેટીનો તહેવાર હતો, એક વ્યક્તિ છે તે આ કેનાલની અંદર હાથ પગ ધોવા માટે ઉતર્યા હતા અને તે ડૂબી ગયા હતા, જ્યારે તેને બચાવવા માટે અન્ય 4 લોકો છે તે પણ કેનાલમાં ઉતર્યા હતા અને આ 5 જણા ડૂબ્યા હતા। જોકે મહત્વની બાબત તો એ છે કે આ જે 5 વ્યક્તિઓ ડૂબ્યા હતા તેમાં 2 યુવતીઓ પણ છે અને જે તમામ લોકોની શોધખોળ કરવા માટે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। એક વ્યક્તિને શોધી કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્ય જે 4 વ્યક્તિઓ છે તેઓની શોધખોળ મોડી રાત સુધી શરૂ હતી। મહત્વની બાબત તો એ છે કે ખૂબ જ ગંભીર બનાવ કહી શકાય, કારણ કે આ જે તમામ વ્યક્તિઓ છે તે એક જ કુટુંબના હોવાનું હાલમાં પ્રાથમિક વિગતોની અંદર જાણવા મળી રહ્યું છે। સમગ્ર ઘટનાની જાણ થતાં જે પોલીસ છે, મામલતદાર છે, ફાયર બ્રિગેડ છે, આ તમામ જે ટીમ છે તે ઘટના સ્થળ પર પહોંચી હતી। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ગુજરાતમાં હવે ઓવૈસીના પક્ષની પણ એન્ટ્રી થઈ છે। એઆઈએમઆઈએમ પણ 2 બેઠકો પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે। ભરૂચ અને ગાંધીનગર બેઠક પર ચૂંટણી લડશે। પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાએ આ દાવો કર્યો છે। તો ભરૂચ અને ગાંધીનગર બેઠક પર એઆઈએમઆઈએમના ઉમેદવાર ઉભા રહેશે। આ વખતની લોકસભાની ચૂંટણીમાં આ ત્રીજો પક્ષ પણ હવે ગુજરાતમાં એન્ટ્રી કરી રહ્યો છે। અરવલ્લીમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું, ભાજપે સાબરકાંઠામાં ઉમેદવાર બદલવા પડ્યા। ભાજપના કાર્યકર્તાઓમાં અસંતોષ છે, કામના બદલે કારનામાથી લોકોમાં ખૂબ જ આક્રોશ છે। જે ભારતીય જનતા પાર્ટી 5 લાખ મતથી જીતીશું એવી વાતો કરનારી પાર્ટીએ ઉમેદવારોને આમથી આમ બદલવાનું કામ કરવું પડે છે અને કોઈ સારા ઉમેદવાર હોય તો એને દબાણ કરીને પણ કહે કે ભાઈ હવે તમને પહેલા જાહેર કરી દીધા, હવે તમે સોશિયલ મીડિયામાં કહી દો કે મારે ચૂંટણી લડવી નથી। હોળીના તહેવારોમાં પણ કોંગ્રેસમાં ડખા યથાવત છે। આ તરફ જવાહર ચાવડા કોંગ્રેસમાં જોડાવાની વાત અફવા। પૂર્વ કેબિનેટ મંત્રી આહિર સમાજના દિગ્ગજ નેતા જવાહર ચાવડા કોઈપણ સમયે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાશે એવી અટકળોએ જોર પકડ્યું હતું। એવો દાવો કરાયો હતો કે જવાહર ચાવડા ભાજપથી નારાજ છે, પરંતુ આ ચર્ચા વચ્ચે માત્ર અફવા જ હોવાની વાત જાણવા મળી, કેમ કે જવાહર ચાવડાએ પોતે જ જાહેરાત કરી કે ભાજપ સાથે જ છું। ચાવડાએ રાજકીય ફેરફારની ચર્ચાને પાયાવિહોણી ગણાવી। તેઓએ અબકી બાર 400 પારના સૂત્રને સમર્થન પણ આપ્યું। આ તરફ અમદાવાદ પૂર્વ બેઠકને લઈને કોંગ્રેસની કવાયત યથાવત છે। રોહન ગુપ્તાએ ઉમેદવારી પરત કરતા કોંગ્રેસને હવે નવા ઉમેદવાર માટે મંથન કરવું પડ્યું। નવા ઉમેદવાર માટે પાર્ટીએ કવાયત શરૂ કરી। એવી પણ ચર્ચા છે કે કોંગ્રેસ પાટીદાર ચહેરો મેદાને ઉતારી શકે છે। આ તરફ લોકસભાની ચૂંટણી પહેલા કચ્છ જિલ્લામાં કોંગ્રેસમાં ભંગાણ થયું। કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થી નેતા દીપક ડાંગરે કેસરિયા કર્યા। ઉપરાંત કચ્છ જિલ્લા કોંગ્રેસના 100 જેટલા યુવા કાર્યકરો પણ ભાજપમાં ભળી ગયા। ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ ઉપરાંત વર્તમાન સાંસદ અને કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના હસ્તે ખીસ પહેરી તેઓ ભાજપમાં જોડાયા।
જૂનાગઢમાં જવાહર ચાવડા કોંગ્રેસમાં જોડાવાની વાત અફવા. ચાવડાએ પોતે જ આ અંગે જાહેરાત કરી. ભાજપ સાથે જ છું. રાજકીય ફેરફારના સમાચાર તેમણે પાયા વિહોણા પણ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે ભાજપ સાથે છું અને ભાજપમાં જ રહીશ. અબકી બાર 400 પારના સૂત્રને સમર્થન આપ્યું. ઘણા લાંબા સમય બાદ ચાવડાની સોશિયલ મીડિયા પર સત્તાવાર જાહેરાત જોવા મળી. તો આ તરફ માફી બાદ પણ રૂપાલા સામે રોષ યથાવત છે. સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી. રૂપાલાના નિવેદનને લઈને આ બેઠક યોજાઈ. રૂપાલાએ માફી માંગી, છતાં ક્ષત્રિય સમાજમાં હજુ પણ નારાજગી જોવા મળી. ક્ષત્રિય સમાજ અંગે પુરુષોત્તમ રૂપાલાએ કરેલા નિવેદન પર ક્ષત્રિય સમાજમાં નારાજગી છે. ગુજરાત ક્ષત્રિય સભા પ્રમુખે નિવેદનને વખોડ્યું છે. જે સમાજનો ઉજળો ઇતિહાસ છે, જે સમાજે આ દેશની એકતા, અખંડિતતા, સાર્વભૌમત્વ માટે પોતાના 562 રજવાડાઓ અને ગુજરાતના 225 રજવાડાઓ માં ભારતીના ચરણે અર્પણ કર્યા હોય અને જે સમાજનો ઉજળો ઇતિહાસ હોય, આ બોળો ક્ષત્રિય સમાજ સ્વીકારે છે કેમ, એ પણ એક પ્રશ્ન છે. અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર. સીએમ ભૂપેન્દ્ર પટેલ જોવા મળ્યા હળવા અંદાજમાં. ધનસુરામાં રોડ પર હોટલમાં ચાય પીધી. કુબેર ડિંડોર, ભીખુસિંહજી પણ તેમની સાથે જોડાયા. સામાન્ય જનતાને પણ તેઓ મળ્યા હતા, સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રી શ્રીકા ચોકડી નજીક ચા પીવા માટે ઉભા રહ્યા હતા અને તેમની સાથે મંત્રીમંડળના સભ્ય પણ હતા. સાથે સામાન્ય જનતા સાથે તેમણે વાતચીત કરી હતી. પોરબંદર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર દ્વારા રૂપિયાનો વરસાદ કર્યો. કેશોદના ઈસરા ગામે જય ધુણેશ્વર બાપાના મંદિર ખાતે ડાયરાનો કાર્યક્રમ યોજાયો, જેમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. પોરબંદર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા ઈસરા ગામ ખાતે ધુણેશ્વર બાપાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. સંતવાણી કાર્યક્રમમાં લલિત વસોયાએ ગાયકો પર રૂપિયાનો વરસાદ કરી દીધો. સુરતમાં સિંગણપુરમાં નકલી માર્કશીટનો જે મામલો સામે આવ્યો હતો, આ મામલામાં વધુ 2 લોકોની ધરપકડ થઈ છે. સેલવાસથી પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. અમિત પારાસર અને હાર્દિક પાટીલની ધરપકડ થઈ છે. અમિતે પત્ની માટે નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા. પત્નીએ નકલી સર્ટીનો ક્યાંય ઉપયોગ નહોતો કર્યો. નિલેશ સાવલિયા મારફતે નકલી માર્કશીટ બનાવવામાં આવી હતી. આ મામલામાં અત્યાર સુધી 5 લોકોની ધરપકડ થઈ છે. મુખ્ય સૂત્રધાર મનોજ હજુ પણ ફરાર છે. પાટણના બકુતરા ગામના અભણ ગૌરીબેને 350થી વધુ મહિલાને ભરતકામ શીખવી મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. પાટણના છેવાડાના સાંતલપુરના બકુતરા ગામમાં રહેતા ગૌરીબેને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગૌરીબેન શિક્ષણથી વંચિત હોવા છતાં પોતે કંઈક કરવાના દ્રઢ મનોબળના કારણે તેમને રોજગારી મેળવવા હાથવણાટ ભરતકામ શરૂ કર્યું અને તેના થકી તેઓ રોજગારી મેળવી પગભર બન્યા. ગૌરીબેન પોતે તો પગભર થયા જ, પરંતુ સાથે સાથે ગામની અન્ય 350થી વધારે મહિલાઓને ભરતકામની કારીગરી સાથે જોડી તેમને પણ રોજગારી અપાવી છે. ભરતકામથી ગામની આ બહેનો મહિને અંદાજિત 6 થી 7 હજાર રૂપિયા કમાઈ લે છે. હાથવણાટ દ્વારા રંગબેરંગી દોરાઓ થકી કાપડ પર સુંદર કલા કારીગરી કરે છે. ગૌરીબેન શિક્ષણથી વંચિત રહ્યા છતાં તેમનામાં રહેલી કુશળતાથી તેઓ અમેરિકા, સ્વીડન, આફ્રિકા, ઇટલી સહિત અનેક દેશોમાં પોતાની કલા કારીગરીથી રોજગારી મેળવી રહ્યા છે. ગૌરીબેન ભરત ગૂંથણના પ્રદર્શન યોજી વિશ્વ ફલક પર જવાના પ્રયત્નો કરી રહ્યા છે. ગૌરીબેનને રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલના હસ્તે બેસ્ટ હેન્ડીક્રાફ્ટનો એવોર્ડ પણ મળી ચૂક્યો હતો. નારી શક્તિ ઈચ્છે તે કરી શકે તે વાતને અહીંયા ગૌરીબેને સાબિત કરી છે. અડગમનના માનવીને હિમાલય પણ રોકી શકતો નથી, આ કહેવત તેમણે સાર્થક કરી બતાવી છે.